વેલકમ ઓલ સ્ટુડન્ટ ફ્રેન્ડ એન્ડ કલીગ. આજે આપણે જોઈશું બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર યુનિટ નંબર 7 ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે એમસીક્યુ પ્રશ્નો જોઈશું. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ નંબર 7 ના એમસીક્યુ પ્રશ્ન. તો ક્વેશ્ચન નંબર 1, વિચ આર ટુ પ્રોજેક્શન સિસ્ટમ? પ્રક્ષેપણની બે પદ્ધતિ કઈ કઈ છે? ऑप्शन ए फर्स्ट एंगल प्रोजेक्शन, ऑप्शन बी थर्ड एंगल प्रोजेक्शन, ऑप्शन सी ए एंड बी, ऑप्शन डी नॉन ऑफ द अबव. તો આ બંને જે છે એ પ્રોજેક્શન સિસ્ટમ જ છે. તો અહીંયા આપણો જવાબ આવશે સી એ એન્ડ બી. નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2, ઇન ધ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન ધ ઓબ્જેક્ટ ઇઝ કેપ્ટ ઇન. તો પ્રથમ એંગલ પ્રોજેક્શનમાં ઓબ્જેક્ટને કયા ચરણમાં રાખવામાં આવે છે? ऑप्शन જોઈ લઈએ આપણે. એ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, ઓપ્શન બી સેકન્ડ ક્વોડ્રન્ટ, ઓપ્શન સી થર્ડ ક્વોડ્રન્ટ, ઓપ્શન ડી ફોર્થ ક્વોડ્રન્ટ. હવે આપણે અહીંયા સમજીએ કે આ તમારું ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે, આ સેકન્ડ છે, આ થર્ડ છે અને આ ફોર્થ છે. તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનની અંદર ઓબ્જેક્ટને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં મૂકવામાં આવે છે, એટલે કે પહેલા ચરણમાં અથવા ફર્સ્ટ ક્વોડ્રન્ટ મૂકવામાં આવે છે. તો અહીંયા આપણો જવાબ આવશે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટ. નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3, ઇન થર્ડ એંગલ પ્રોજેક્શન ઓબ્જેક્ટ ઇઝ કેપ્ટ. થર્ડ એંગલ પ્રોજેક્શનમાં ઓબ્જેક્ટને કયા ચરણમાં મૂકવામાં આવે છે? ઓપ્શન જોઈ લઈએ આપણે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ, ઓપ્શન બી સેકન્ડ ક્વોડ્રન્ટ, ઓપ્શન સી થર્ડ ક્વોડ્રન્ટ, ઓપ્શન ડી ફોર્થ ક્વોડ્રન્ટ. તો અહીંયા આપણે જોઈએ આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે, આ સેકન્ડ ક્વોડ્રન્ટ છે, આ થર્ડ છે અને આ ફોર્થ છે. તો થર્ડ એંગલ પ્રોજેક્શનની અંદર ઓબ્જેક્ટને ત્રીજા ચરણ એટલે થર્ડ ક્વોડ્રન્ટમાં મૂકવામાં આવે છે. તો અહીંયા આપણો જવાબ આવશે સી થર્ડ ક્વોડ્રન્ટ. નેક્સ્ટ જોઈ લઈએ આપણે ક્વેશ્ચન નંબર 4, for the third angle projection method which are the following correct? થર્ડ એંગલ પ્રક્ષેપણ પદ્ધતિ માટે નીચેનામાંથી કયું સાચું છે? ઓપ્શન એ ઓબ્ઝર્વર ઓબ્જેક્ટ પ્લેન, ઓપ્શન બી ઓબ્ઝર્વર પ્લેન ઓબ્જેક્ટ, ઓપ્શન સી એ એન્ડ બી બોથ, ઓપ્શન ડી નોન ઓફ ધ અબવ. અહીંયા આપણે સમજીએ છીએ કે થર્ડ એંગલ પ્રોજેક્શનની અંદર ઓબ્જેક્ટને ત્રીજા ચરણમાં મૂકવામાં આવે છે, એટલે અહીંયા મૂકવામાં આવે છે. બરોબર છે. આ તમારો ઓબ્જેક્ટ છે અને ઓબ્ઝર્વર તમારો અહીંયા હોય છે. બરોબર. તો આનો સિક્વન્સ કેવો રહેશે? તો પહેલા ઓબ્ઝર્વર અહીંથી જ્યારે જોવે છે બરોબર કોઈ ઓબ્જેક્ટને, તો તમારો સિક્વન્સ શું રહેશે કે ઓબ્ઝર્વર આ જે છે લાઈન એને પ્લેન તરીકે ઓળખવામાં આવે છે અને આ ઓબ્જેક્ટ છે. તો એ સિક્વન્સ કયો રહેશે તમારો? ઓબ્ઝર્વર પ્લેન ઓબ્જેક્ટ. તો એ બી જે છે આપણો એ સાચો જવાબ આનો આવશે. તો ઓબ્ઝર્વર પ્લેન અને ઓબ્જેક્ટ જવાબ આવશે બી. નેક્સ્ટ જોઈએ આપણે કે ફોર ધ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ કરેક્ટ? પ્રથમ એંગલ પ્રક્ષેપણ પદ્ધતિ માટે નીચેમાંથી કયું સાચું છે? એ ઓબ્ઝર્વર ઓબ્જેક્ટ પ્લેન, બી ઓબ્ઝર્વર પ્લેન ઓબ્જેક્ટ, સી એ એન્ડ બી બોથ, ડી નોન ઓફ ધ અબવ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડની અંદર ઓબ્જેક્ટને તમારે અહીંયા મૂકવામાં આવે છે. બરાબર. જ્યારે ઓબ્ઝર્વર તમારો અહીંયા હોય છે, તો હવે અહીંથી જ્યારે જોતો હોય છે તો એનો સિક્વન્સ જે તમારો શું આવશે? તો પહેલા ઓબ્ઝર્વર આવશે, પછી ઓબ્જેક્ટ આવશે અને પછી આવશે પ્લેન. આ લાઈનને પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. તો સિક્વન્સ કયો થયો આપણો? ઓબ્ઝર્વર ઓબ્જેક્ટ અને પ્લેન. તો સાચો જવાબ તમારો આવશે એ ઓબ્ઝર્વર ઓબ્જેક્ટ અને પ્લેન. જવાબ આવશે એ. નેક્સ્ટ જોઈએ આપણે. ઇન થર્ડ એંગલ પ્રોજેક્શન ધ રાઈટ સાઈડ વ્યૂ ઇઝ ડ્રોન. થર્ડ એંગલ પ્રક્ષેપણમાં જમણી બાજુનો દેખાવ ક્યાં દોરવામાં આવે છે? બરાબર. ઓપ્શન જોઈ લઈએ આપણે. A on the top side of the front view, option B on the bottom side of the front view, C on the left side of the front view, D on the right side of the front view. તો એ આપણે થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડની અંદર શું હોય છે પહેલા થોડું સમજી લઈએ આપણે, એટલે ખ્યાલ આવશે અહીંયા કે અહીંયા આપણો જ્યારે ફ્રન્ટ વ્યૂ છે બરોબર છે, આ તમારો ફ્રન્ટ વ્યૂ છે. તો ટોપ વ્યૂ હંમેશા થર્ડ એંગલ પ્રોજેક્શનની અંદર આપણે જે પ્રમાણે વ્યૂ જોઈએ છે એ રીતે આવે છે. એટલે ફ્રન્ટ વ્યૂ તમારો અહીંયા હોય તો ટોપ વ્યૂ આપણે ઉપરથી જોઈએ તો ટોપ વ્યૂ ઉપર આવશે, બોટમ વ્યૂ એનો ક્યાં આવશે? નીચે આવશે. એ જ રીતે ડાબી બાજુથી જે વ્યૂ જોઈશું LH વ્યૂ એ LH સાઈડે આવશે અને જમણી બાજુથી જે રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ જોઈશું એ આપણે જમણી બાજુ આવશે અને રિયર વ્યૂ તમારો અહીંયા આવશે. બરાબર. તો એ પ્રશ્નમાં આપણે થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડની અંદર આટલી વસ્તુ જો તમને ખબર હશે તો આના રિલેટેડ કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે આપી શકશો. અહીંયા આપણો પ્રશ્ન શું છે કે ઇન થર્ડ એંગલ પ્રોજેક્શન રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ શું જોવાનું છે આપણો? રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ. તો આ વ્યૂ કયો છે તમારો? રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ. બરાબર. તો રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ કઈ બાજુ છે? તો ફ્રન્ટ વ્યૂની જમણી બાજુ આવશે. તો જવાબ તમારો શું આવશે કે ઓન ધ રાઈટ હેન્ડ સાઈડ ઓફ ફ્રન્ટ વ્યૂ. તો ફ્રન્ટ વ્યૂની જમણી બાજુ. તો ઓપ્શન તમારો આવશે ડી આન્સર. નેક્સ્ટ જોઈ લઈએ આપણે
કે ઇન ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન ધ લેફ્ટ સાઇડ વ્યૂ ઇઝ ડ્રોન, તો પ્રથમ એંગલ પ્રક્ષેપણમાં ડાબી બાજુનું વ્યૂ ક્યાં દોરવામાં આવે છે? તો અહીંયા આપણે ઓપ્શન જોઈ લઈએ પહેલા. A on the top side of the front view, option B on the bottom side of the front view, option C on the left side of front view, option D on the right side of front view. તો આને પણ આપણે સમજી લઈએ. તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં અને થર્ડ એંગલની બંનેમાં થોડો ડિફરન્સ છે, ધ્યાન રાખજો કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનની અંદર વ્યૂ જે છે એ જ્યાંથી જોવો છે ને વિરુદ્ધ સાઈડે દોરવાના છે. મતલબ ટોપ વ્યૂ ઉપરથી જોઈશું તો એ નીચે દોરાશે તમારું. એ જ રીતે બોટમ વ્યૂ નીચેથી જોઈશું તો દોરાશે ઉપર. એ જ રીતે આપણે લેફ્ટ સાઇડ વ્યૂ જે છે, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ એ આ બાજુ જોઈશું તો દોરાશે અહીંયા રાઈટ બાજુ, અને રાઈટ હેન્ડ સાઇડ વ્યૂ જે છે એ જોઈશું આપણે આ બાજુથી, પણ દોરવાનો થશે તમારે આ બાજુ, બરાબર. અને રિયર વ્યૂ એઝ ઇટ ઇઝ રહેશે. તો અહીંયા તમારો જવાબ શું આવશે ખાસ ધ્યાન રાખજો. અહીંયા તો આ ફ્રન્ટ વ્યૂ, અહીંયા આપણે કયો વ્યૂ જોવાનો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન ની અંદર? કયો વ્યૂ? લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ. તો લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ આપણે કઈ બાજુ દોરીએ છીએ? તો ફ્રન્ટ વ્યૂ ના જમણી બાજુ. એટલે આનો પણ જવાબ આવશે ડી ઓન ધ રાઈટ સાઇડ ઓફ ફ્રન્ટ વ્યૂ. જવાબ આવશે ડી. પણ નેક્સ્ટ જોઈ લઈએ આપણે. તો ફ્રન્ટ વ્યૂ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ શો ઓન વિચ પ્લેન? તો ઓબ્જેક્ટ નો ફ્રન્ટ વ્યૂ કયા પ્લેન પર બતાવવામાં આવે છે? પ્રોફાઇલ પ્લેન એ, બી ની અંદર વર્ટિકલ પ્લેન, સી ની અંદર હોરિઝોન્ટલ પ્લેન અને ડી ની અંદર નોન ઓફ ધ. તો જ્યારે આપણે વ્યૂ ની વાત કરતા હોય તો એ ઓબ્જેક્ટ આપેલો છે અને અહીંથી જ્યારે વ્યુઅર એને જોવે છે, બરાબર, તો એ ઓબ્જેક્ટ હંમેશા કયા પ્લેન પર જોવામાં આવશે? ફ્રન્ટ વ્યૂ એ વર્ટિકલ પ્લેન પર જોવામાં આવશે. તો એ જવાબ સાચો આપણો શું આવશે? બી, વર્ટિકલ પ્લેન. નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9. ઇન ધ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન સરફેસ એજ ધેટ કેન બી સીન ઇન ધ વ્યૂ આર ડ્રોન વિથ. તો ઓર્થોગ્રાફિક પ્રક્ષેપણમાં સપાટી અથવા ધાર જે દેખાવમાં જોઈ શકાતી નથી તે કઈ રીતે દોરવામાં આવે છે? તો જે ઓબ્જેક્ટની અંદર ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની અંદર તો ઓપ્શન જોઈ લઈએ પહેલા આપણે. એ સેન્ટર લાઈન, બી હિડન લાઈન, સી વિઝિબલ લાઈન અને ડી નોન ઓબ્ઝર્વેબલ. મતલબ કે જે ભાગ ઓબ્જેક્ટની અંદર દેખાતો નથી અને એ ભાગ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? હિડન લાઈનનો. એટલે જવાબ આવશે બી, હિડન લાઈન. નેક્સ્ટ જોઈ લઈએ આપણે કે ઇન ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન each projection view represent how many dimension of the object? ઓર્થોગ્રાફિક પ્રક્ષેપણમાં પ્રત્યેક પ્રક્ષેપણનો દેખાવ કેટલા ઓબ્જેક્ટના પરિમાણો રજૂ કરે છે, બરાબર. તો કેટલા રજૂ કરે છે? 2. ઓપ્શન એ ની અંદર, ઓપ્શન બી ની અંદર 3, ઓપ્શન સી ની અંદર 4 અને ઓપ્શન ડી ની અંદર 5. તો કોઈ પણ ઓબ્જેક્ટ તમે જે ફ્રન્ટ વ્યૂ કે ટોપ વ્યૂ દર્શાવશો તો એ 2 ડાયમેન્શન બતાવે છે, બરાબર. કયા ડાયમેન્શન? 2 હશે, અથવા લેન્થ અને હાઈટ હશે અથવા હાઈટ અને વિડ્થ હશે. એટલે કેટલા ડાયમેન્શન રજૂ કરે છે? તો 2. તો એ જવાબ આવશે એ, 2 ડાયમેન્શન, બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.